哎呦我的妈！ પથ્થર ફડાઈ મેલી મારી બધી અરે ગાય તો કોઈ દેખાતી નહીં. તમે તો શરૂથી ઊંધી ઊંધી મોટા ભાઈ જઈને લડાઈઓ કરો. કોઈ ગાયનો પગ દેખાય છે ખેતરમાં? કૂતરાને કોણ પકડીને રાખે? તો પછી તો હમો હમો અલે હમો રાજે કહું છું, તું નોકરી કરે, તું મોટો એટલે બોલતો નહીં. એટલે નોકરી તો કરું તો બસ ખેતીમાં તો ખેતરમાં આવીને ભાડને ભાડું તો હું ખેતરમાં જો બગડો નાશ કર્યો આ મોય તમે ખોદી ઊભું તે કૂતરોને મેં હો રાખું. તો કૂતરું શું હોય નહીં એટલે કશું દોઢું ના બોલ્યા. દોઢું ના બોલવા તો ઠીક ના રહે. કહું છું હમણાં કે પાડે અરે સાહેબ બોલાવો, મૂકીને બોલાવો, બધાને ભેગા કરો. જેનું જૂઠું હશે એને પોક છે. મૂકીને બોલાવીએ મૂકીને બોલાઈએ મૂકીવાની આવે લેડો મૂકી જાઓ. મૂકી દી ખેડૂત બેઠો રે મૂકી અમને નથી આવતો હા હેડો મૂકી જાઓ. લેડો ઘરે કહું છું પણ હોબળતા જ નહીં. મોટો ભાઈ એટલે મોટો ભાઈ ને માથે ચડી જાય. માથે તો લેડો પણ તું ઓગળો ઓગળો કરે એટલે પણ માથે આ કોઈ ઓધડો હોય એને દેખાય ઊંચાળાનો રસ્તો કે નેચાળાનો હોય. પણ ઓદળો તો તું નેચાડે જેમ જેમ ખડી ખડી લઈ જાય તો હમણાં હારે મૂકીને ખબર પડશે. લડાઈ અહીંયા કોઈ ન્યાય કરી હવે મૂકી ન્યાય હાથે કરજો. બેસી બેસી તો હવે ખડી ખડી જાય. તમારી હાજર નહીં ખાવાનું બોલો ભલે હોય દુખી મારી મજા હોવી જોવે સુખી એ તો ખબર હે ગામને વસ્તી વાતો કરે કે મૂકી થાય પણ રાખે છે. ગામમાં તમારું હારું નામ સાંભળાય કે મૂકીજી વ્યવહાર હાચો કરે. શું થયો તમારે શું થયો બોલો બોલો અમારે બે ભાઈઓનો ઝઘડો છે. શેનો ઝઘડો છે તમારે એમાં એ નોકરી કરે ને હું શેતી કરું. એટલે કે મારું શેતર તું કેમ વગર નહીં રાખતો? આળો બાળો કૂતરા કેમ આવે તો કૂતરા મુખીજી જો ગાયો ચોરે એને ખબર ના રાખવી જોઈએ. સંસાર છે જાનવર આવે ગાય આવે જેમ આવે એમ કુંડા છે થોડો થોડો ખાતો તો ઊનમાં સમજો છો અને જે શેતી કરતો હોય એને ખબર પડે. નોકરી કરે એને શેતીની શું ખબર પડે? ખેડૂત સાચો એ ખેડૂત તો બધો સમજે આ તો શેતી હું કરું ને ત્યાં મારામાં અડધો ભાગ માંગે. તમારે શું થયો તમારે મારે મનમાં હે કે આ રસ્તો ખણી ખણીને 3 ફૂટ આમ ખસી ગાલ્યો. શું થયો 3 ફૂટ રસ્તો આમ ખસી ગાલ્યો. કોઈ આગળ ઠપ દોડી 3 ફૂટ રસ્તો આમ થયો એમ હા હવે મુખીજી તમે જે ઊંચાળાની જમીનનો રસ્તો છે કે નીચાળાની તમારી આ ઓછાનો વ્યવહાર કરો હતો. તમે ભાઈ કેટલા છો ભાઈ અમે બે ભાઈ છો હા આ બુધોજી ને હું સુધોજી. અરે સુધાજી હું ઓળખું છું આ બુધાજી ને ઓળખું છું તમે હવે ઝઘડો મત હું તમને નિકાલ કાઢી આપું તો નિકાલ કાઢી આપો પણ હાચો કાઢી આપો. એ સાચો તમારે તમારે નોકરીમાંથી અડધો ઈયોને આપવો પડશે તમારે ખેતીમાંથી અડધો ઈયોને આપવો પડશે બરાબર અત્યારે કેવું છે કે આ અભણનું ખેડૂત નું કોઈ સમજતું નહીં. નોકરી મારા થાય ને હવ માણસો લે છે પણ અમારે જેવા ગરીબ હોમો જોઈ અને વ્યવહાર હાચો કરી આવજો મુખી. સાચો તમારે વ્યવહાર સાચો કરી આવ્યો કોઈનો મારે ખોટો નથી જોતો કોઈનો મારે રીતો નથી જોતો હું ગામનો મુખી છું હું દુખી તો પ્રજા મારી સુખી જોવે એ તો મુખી એવો જ જોઈએ ગામમાં. કારણ કે અત્યારે પૈસાવાળાને તો પૈસા લઈને ફેરવી જાય. બાપડા ગરીબનું કોઈ થતું નથી મુખી. એટલે તો તમારી પાસે લઈને આવે કે જિંદગીની લડાઈ ગાડો પાય અને મુખી પાસે લઈને જાઓ. તમારે લડાઈ આજથી કાઢી નાખો જો પાછો લડવાનું થયો તો મારા સૈનિક બોલાવીને તમારે ગાડામાં બાંધીને ત્યાં મારી કોટડીમાં લઈ જાશું. એ તો વાત સાચી. જે જૂઠું બોલે એને તમારી કોટરીમાં પૂરી દેજો. હા જે જૂઠો બોલે એને કોટડીમાં હું પૂરી દેશું ન્યાય કરજો હો. સાચો ન્યાય કરશું તમારો સાચો ન્યાય કરશું લખો હેડો તો હવે તમારે લેખ બેખ લખવાના હોય. હું તમને લેખ લખી આપું તમારે જમીનના હું લેખ લખી આલું જમીનના થોડા લેખ લખી આલું પછી જમીનના હું તમને લેખ લખી આલું તોબા પિત્તળના લેખમાં લખજો. કદી એ બુધોજી મારા સોમે ના પડે. એ રૂપિયા વાળો છે, હું ગરીબ હું. આપણે ભૂખીને અહીંયા આયા ગરીબ અમીર એક થઈને રહેવું પડશે ભલે ગરીબ હે ભલે અમીર હો તો એક થઈને રહેવું પડશે હું લખી આપું તમને લેખ તમે સાંભળો
બરાબર સાંભળજો. કેટલા વીઘા છે? 5 વીઘા મારે છે ને 5 વીઘા મોટા ભાઈની છે. 5 વીઘા. કેટલો નોકરીનો કેટલો કમાણા, કેટલા ઘરે મેલ્યા પૈસા? અમારે 20 લાખ જેવા ઘરે મળ્યા. 20 લાખ, 10 લાખ રૂપિયા અહીં ભાઈને આલવા પડશે. બરાબર બુધાજીને. બુધાજી. બુધાજી હોબળો. આ 5 વીઘા તમારે 10 લાખ રૂપિયા. બરોબર. મુખી નાય હારો કરે. તમે બુધાજીને હા, આપણે બધો ન્યાય કરવો તો સારો કરવો. 5 વીઘા તમારે 10 લાખ રૂપિયા. અમારે મજા. જય માતાજી. જય માતાજી. આ જિંદગીમાં શું કર્યો છો? તમારી થેલીમાં શું હોય? આ થેલીમાં મારી આખી જિંદગીની કમાઈ છે. જિંદગીની કમાઈ એટલે કોઈનો ખોટો નથી થતો. આ થેલી જે દાડેથી થેલી દાદાએ મને આલી, એ દાદાએ મને આલી, પપ્પા મને થેલી આલી, પણ આ થેલી આજે સુધી કોઈનો ખોટો કર્યો નથી. બરાબર સારું સારું. એટલા માટે તો મુખી તમારી પાસે લોકો ચોરીને વ્યવહાર કરવા માટે આવે છે. આ મૂકી તમારા સૈનિક મોળો પડે. સૈનિકો રજા માંગીએ મુખી. તમે વ્યવહાર સાચો કર્યો છે એટલા માટે આવો ને આવો જ વ્યવહાર કરજો. તો હાચવી લો તો હું જઉં હવે નોકરી. તમે સુખી, હું પણ સુખી. સુધાજી અને બુધાજીની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. શ્યામ ગણે માતાજી